આજે બનાવીશું આપણે મસાલા ઢોસા। એના માટે 2 કપ આપણે ખીચડીના ચોખા લઈ લઈશું। તમે કોઈ બી ચોખા લઈ શકો। આને સરસ ધોઈ અને 5 થી 6 કલાક પલાળી દઈશું। અડધી ચમચી મેથીના દાણા ઉમેરીશું। 1 કપ આપણે અડદની દાળ લઈશું। આને પણ સરસ ધોઈને 4-5 કલાક પલાળી દઈશું। 5 કલાક થઈ ગયા છે અને આપણે મિક્સર જારમાં આપણે સરસ પીસી લઈશું। પહેલા આપણે દાળને પીસી દઈશું। આમાં 2 ચમચા આપણે દાળ નાખીશું। હવે આપણે ચેક કરીશું। અધકસી થઈ ગઈ છે દાળ આપણે। તો આમાં જે ચોખા પલાળ્યા એનું આપણે પાણી નાખીશું અને ફરીથી આને આપણે પીસી દઈશું। દાળ આપણે સરસ પીસી ગઈ છે। આ રીતને આપણે સરસ પીસી દેવાની। આપણે એક પણ દાણા રહેવો જોઈએ। હવે આપણે ચોખા લઈશું। આમાં પણ આપણે 2 ચમચા ચોખા નાખીશું અને અધકસર થાય તો પાણી રેડીને ફરીથી આપણે આને પીસી દઈશું। આ પણ આપણે ચોખા સરસ થઈ ગયા છે। આ રીતે બંને સરસ આપણે પીસી દેવાનું। હવે આને સરસ આપણે મિક્સ કરી દઈશું। આ રીતે બંને આપણે સરસ મિક્સ કરી દેવાનું। હવે આને ઢાંકીને આપણે 5 કલાક તડકે રાખીશું। 5 કલાક પછી આપણે ચેક કરીશું। સરસ આપણો આથો આવી ગયો છે આમાં। હવે આને આપણે સરસ મિક્સ કરી દેવાનું। પાણી નાખીને પણ મિક્સ કરી દઈશું આને। આ રીતે આપણે સરસ આને મિક્સ કરી દઈશું। ફરીથી આપણે આમાં પાણી નાખીશું અને ફરીથી આપણે મિક્સ કરી દઈશું। હવે થોડુંક પાણી નાખી અને આપણે મિક્સ કરી દઈશું। હવે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે। આમાં હવે આપણે 1 ચમચી મીઠું નાખીશું અને સરસ આપણે આને મિક્સ કરી દેવાનું। હવે આપણે 2 ચમચા તેલ ગરમ થાય એટલે આમાં આપણે જીરું નાખીશું, હિંગ નાખીશું, ઊભી સમારેલી ડુંગળી નાખીશું અને આને આપણે સાંતળી લઈશું। ડુંગળી આપણી ચડી ગઈ છે। હવે આમાં આપણે લીલા મરચાં નાખીશું, મીઠું લીમડું નાખીશું અને આપણે સરસ આને સાંતળી લેવાનું। હવે 1 ચમચી મીઠું નાખીશું, હળદર, ગરમ મસાલો અને 1 ચમચી ખાંડ નાખીશું। ઉપરથી લીંબુ નિતારીશું। આને આપણે સરસ મિક્સ કરી દઈશું। હવે આપણે 1 વાડકી બાફેલા વટાણા લઈ લઈશું અને 500 ગ્રામ બાફેલા બટાકા લઈ લઈશું। આને પણ આપણે સરસ મિક્સ કરી દેવાના અને બટાકા એકદમ ઝીણા ઝીણા આપણે ભાગી દઈશું। આ રીતે આપણે સરસ આને મિક્સ કરી દઈશું। હવે ઉપરથી આપણે કોથમીર નાખીશું। આ રીતનું સરસ મિક્સ કરી દઈશું। મસાલો થઈ ગયો છે। હવે આપણે ઢોસા ઉતારી દઈશું। આ રીતનું 1 વાટકી ખીરું રેડી અને આ રીતના સરસ આપણે ઢોસાને ફેલાવી દઈશું। હવે આપણે કોરે કોરે તેલ લગાવીશું અને હવે ઉપરથી આપણે મસાલો પાથરી દઈશું। હવે ઢોસાને આપણે ચેક કરીશું। હજુ પણ આપણે થવા દઈશું। ઢોસો પણ થઈ ગયો છે। આને હવે આપણે લઈ લઈશું। બાકીના ઢોસા પણ આ રીતના આપણે ઉતારી દઈશું। હવે આને સર્વ કરીશું। સંભાર હારે આપણે આને સર્વ કરીશું। તૈયાર છે આપણા મસાલા ઢોસા।